ઠંડક અને રાહત આપે તેવો હોય, પરંતુ વલસાડવાસીઓને વરસાદ રાહતના બદલામાં મુશ્કેલી આપી રહ્યું છે। આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે વલસાડમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ, ત્યાં તો વલસાડથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે। વલસાડના વાગલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઈવે પર જાણે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે જ નક્કી નથી થઈ શકતું। તંત્રની ઘોર બેદરકારીના લીધે મસમોટા ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। વાહન ચાલકોને વાહનોમાં મોટા નુકસાન સાથે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યું છે। એટલા ઊંડા ખાડા છે જેના લીધે બમ્પર સુધી ટચ થઈ જાય છે અમારા, બરાબર, તૂટી પણ જાય કોઈક વાર, બરાબર। એ સમસ્યા બધી જ પબ્લિકની છે અને જલ્દી આનું નિવારણ આવે તો સારું। વલસાડ જિલ્લામાં પડેલા પહેલા જ વરસાદે વલસાડ જિલ્લાના તંત્રની પોલ ખોલી દીધી છે। તે પછી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય કે નેશનલ હાઈવે નંબર 48 ની કામગીરી હોય, આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ અમે ઉભા છે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર, અને જ્યાં મસ્ત મોટા પડેલા ખાડાના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ક્યાંક તો વાહનમાં ભારે નુકસાન થતું હોય છે, તો ક્યાંક સીધા વાહનો માટે ટાયર જ છૂટા પડી જવાની ઘટનાઓ સામે આવી છે। વલસાડ જિલ્લાનું જે તંત્ર છે તે તંત્ર એકદમ જ ખાડે ગયું હોય તેવું આ દ્રશ્ય બધી તરફ લાગી રહ્યું છે। વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદને કારણે જે પ્રમાણે રસ્તાઓમાં ખાડા પડ્યા છે, ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે તે કહેવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો વાહન ચાલકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે પડેલા જે ખાડાઓ છે એને વહેલી તકે પૂરવામાં આવે તો કોઈ મોટી જાનહાનિ ન ટળે। અક્ષય કદમ, TV9 વલસાડ। ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ નેશનલ હાઈવેની હાલત કથળી બનતા રિપેરિંગ કામગીરીમાં હાઈવે ઓથોરિટીએ બેદરકારી દાખવી હોવાનો પણ સવાલ ઉઠ્યા છે। વાહન ચાલકો પાસેથી હાઈવે વિભાગ મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવે છે, છતાં બદલામાં યોગ્ય સુવિધાઓ ન આપતા લોકો પરેશાન થયા। લાખો રૂપિયાના ટોલ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી ક્યારે આ ખાડા પૂરશે તે હવે જોવું રહ્યું। તંત્રની બેદરકારીના કારણે અને રોડની વ્યવસ્થા ન હોય, જે બનાવવાની પદ્ધતિમાં આ 21-22મી સદીની વાત કરે અને અહીંના જે અમારા ટોલ નાકા પૂરેપૂરા વસૂલી આપ્યા બાદ કોઈ સમયસર અમારી ટ્રકો ન પહોંચે, ખાડામાં પારાવાર નુકસાન થાય, ગાડીમાં ટાયર અને અન્ય બીજી સાધન સામગ્રીની નુકસાન થઈ રહ્યું। આ ખરેખર અમે આને બહુ ગેરવ્યાજબી ગણીએ છીએ। સમાચાર હવે